હા શું ખોટું? એટલે એનો સાથ તો જન્મો જન્મ સુધી રહેવાનો, નહીં કેતા મારો ભવ નો હંગાત. આવું વાપર્યું છે ને એ મારી માં એટલે મારો ભવ નો હંગાત. તો આ ભવ નહીં, ભવ સુધી તમારી માં તમારી જોડે રહેવાની છે. ગયા જન્મમાં કંઈક ને કંઈક વાતે તમે ભક્તિ કરી હશે ને, તો ભગવાને આ સમયગાળો બનાવી અને જ્ઞાન આલી અને ફરી ભક્તિ કરવાની શક્તિ આલી. કરો ફરી, જ્યાં લગીને એનો પ્રાપ્ત નહીં કરો ત્યાં લગીને તમને સંતોષ થશે. એટલે ભવ નો હંગાત છે ને, એને નાની વસ્તુમાં મેણા મારીને એની છોડી ના દેતા અને મૂર્ખામી ના કરતા. કોઈ નહીં હોય ને, કોઈ નહીં રે, છેલ્લે એ તો એ જ આવશે. સાથ કોણ આવશે? તમારું મૃત્યુ હોય અને પત્નીને કદાચ જવાનું હોય ભગવાનના ઘેર, અને પતિને એમ કે લે હેડો ને માર જોડે, આવશે? ના કોઈ એક વખત હું મારું તો તમને લઈને જ જાઉં, હેડો. આવશે? કેમ ના આવે ને? હા તો તમારું કોઈ નથી, તમારી માં જ તમારી થશે. મારો રામ, આ વાતે સાબિત થાય કે નહીં થાય ને? તો પછી આટલા નાની વસ્તુઓમાં માતાના આગળ કગર વગર કરીને માથા પછાડવા, બાધાઓ મોંતા રાખીને જેટલું એને મેણા ટોણા મારીને એની ભક્તિ છોડ દો, યોગ્ય ખરું? અરે દુઃખના પહાડ તૂટી પડતા પણ તમારો વિશ્વાસ ના ડગર એટલે સમજી લો તમારું કલ્યાણ થઈ ગયું. જે છે વિશ્વાસ, પહાડ તૂટી પડે, પાતાળ ફાટી જાય, ધરતીના બે ભાગ થઈ જાય, પ્રલય આવી જાય, ધરતીકંપ ભૂકંપ થઈ જાય, પણ તમારો વિશ્વાસ ના તૂટે તો સમજી લો તમારો ઉદ્ધાર. જેસલ જાડેજા જોયું ને, જેસલ તોરલ નું નાવડું ડૂબવા મળ્યું. જેસલ ચૂક્યા, તને બીક નહીં લાગતી તોરલ? કે ના, મને શું બીક લાગે, જોઈ છે ને વાર્તા. તો પછી ગીત ગાયું, એટલે પાપ તારું પોકાર. એ જો એવા દુષ્ટ માણસ નો ભગવાને જો કદાચ કલ્યાણ કરી દીધું હોય તો તમે જેસલ તો નહીં, તમે કોઈના કોન તો નહીં કાપ્યા, કોઈના ઘરાત નહીં કાપ્યા, કોઈના ખૂન તો નહીં કર્યા, એના જેટલું જ નહીં કર્યું. તો એના માટે ભગવાન એટલો છે, તમારા માટે એટલો છે. પણ ભગવાનને શું જોઈએ? એક વખત બસ નાભીથી કહી દે કે હે નાથ, હે માં, બસ હવે હું તારો છું, આ સંસાર મારું કોઈ નહીં. પણ ખાલી બોલવા ખાતર ના બોલતા, અંદરથી અવાજ કાઢજો. ભલે અત્યારે જુઠ્ઠું બોલજો, એ સ્વીકારશે, પણ રોજ જુઠ્ઠું બોલવામાં, રોજ ખાલી કહેવાય, એક દાડો હાચુકલો ભાવ પ્રગટ થઈ જાય. તમારી માં આશીર્વાદ પેટે કદાચ હાચુકલો ભાવ પ્રગટ કરી આલે